આજે વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણ મેદાનમાં તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતા ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે। જેતપુર તાલુકાની 11 મેવાસા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હિના પ્રતાપભાઈ લાલુએ પોતાનું ઉમેદવારી પત્ર રહસ્યમય રીતે પરત ખેંચી લીધું છે। આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે થયેલા આ નાટકીય વળાંકને કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ અચંબિત થયા છે। મેવાસા કોંગ્રેસ છાવણીમાં ઉમેદવારના નિર્ણયથી દોડધામ મચી ગઈ છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો આવી રહ્યા છે। વોર્ડ 13માં અપક્ષ ઉમેદવારનો ભાજપનો ટેકો જાહેર થયો છે। ભાજપે નારાજગી દૂર કરતા ટેકો મેળવ્યો છે। રાજુ મૈયંડ આહિરનો ભાજપનો ખુલ્લો ટેકો મચ્યો। આહિર સમાજની રજૂઆતનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે। આગેવાનોની હાજરીમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યો છે। વોર્ડ 13માં અપક્ષ ઉમેદવારનો ભાજપને ટેકો જાહેર થયો છે। ભાજપે નારાજગી દૂર કરતા ટેકો મેળવ્યો હતો। રાજુ મૈયડ આહિરનો ભાજપને ખુલ્લો ટેકો મળ્યો છે। મચ્યા આહિર સમાજની રજૂઆતનો ઉકેલ। તો નંબર 13માં રાજકીય હલચલ વચ્ચે અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે। ભાજપ દ્વારા વોર્ડ 13ની નારાજગી દૂર કરવામાં આવી છે। ત્યારે આ ટેકો જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર રાજુ મૈયડ આહિરે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે। છેલ્લા ઘણા સમયથી મચ્છોયા આહિર સમાજ દ્વારા અવગણના થતી હોવાની રજૂઆતો કરવામાં આવી રહી હતી। ભાજપ પક્ષો સમાજની રજૂઆતો ધ્યાનમાં લઈને યોગ્ય અને સુખદ નિરાકરણ લાવ્યું હોવાનું જણાવાયું છે। આ મામલે ધારાસભ્ય રમેશ ટીલાડા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને રાજકોટના આગેવાન ભરત બોધરા તેમજ ચૂંટણી સંયોજક વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી। આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેચા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધનંજય, રાજકોટના વોર્ડ 13ના ઉમેદવારો તેમજ પૂર્વ કોર્પોરેટર ભાજપના આગેવાનો દ્વારા રાજુ મૈયડ આહિરનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે, તે અંગે વધુમાં શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે ત્યારે સમગ્ર ભાગ્યો જંગ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર રાજકોટમાં છે તે આ વિષય છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે અને ગરમાયો વિષય છે। ત્યારે આ તકે વાત કરવામાં આવે તો રાજકોટનો વોર્ડ નંબર 13માં સની કહેવાય કે રાજુભાઈ મૈયડ જેમને છે તે કેસરીઓ છે તે ધારણ કર્યો છે। તેની પહેલા છે તે અપક્ષમાંથી છે તે ફોર્મ ભરવામાં આવ્યું હતું। ત્યારબાદ છે તેમની આજે છે ત્યારે ભાજપના લોકો સાથે મિટિંગ કરી ત્યારબાદ છે તે ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જેથી હવે વોર્ડ નંબર 13માં છે તે ભાજપને છે તે ખાસો એવો છે તે ફાયદો થશે તેવું લાગી રહ્યું છે। તેમજ તેમણે રાજુભાઈ વાત કરી તો કહ્યું કે મારા જે પ્રશ્નો છે તે લોકોના પ્રશ્નો છે તેને જે વાચા નથી આપી, ત્યારે મેં ભાજપ સાથે પણ વાત કરી છે તે પ્રશ્નોને છે તે વાચા આપશે તેવું રાજુભાઈ કહી રહ્યા છે। અને હાલ અત્યારે છે તે ઉમેદવારીનું જે ફોર્મ છે તે પરત ખેંચવામાં આવી ગયા છે। જી, અપક્ષ ઉમેદવારનો ભાજપને જે ટેકો મળ્યો છે તે અંગે શું છે સમગ્ર વિગત? જે રીતે વાત કરવામાં આવે તો હવે જે વોર્ડ નંબર 13માં જે અપક્ષ જે છે રાજુ મૈયડ જે ફોર્મ ભર્યું હતું તે ભાજપને છે તે નુકસાન થયું તેવું લાગી રહ્યું હતું, પરંતુ તે ભાજપ વાળાએ છે તે મિટિંગ કરી અને આ લોકોને કહ્યું કે જે ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે। જે તમારી લોકોની જે સમસ્યાઓ છે જે રાજુ મૈયડ છે તે લોકોને જે પ્રશ્નની છે તે વાચા આપવાના હતા, પરંતુ જે ભાજપે તેમને બાવોઈ આપી કહેવામાં આવ્યું છે કે લોકોના પ્રશ્નો છે લાવશું અને તમે છે તે ફોર્મ પરત ખેંચી લ્યો। ધનંજય, આ સિવાય ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે, તે અંગે ત્યારે હાલમાં રાજકારણમાં કેવો માહોલ છે? હાલ રાજકોટમાં છે તે આખો જંગ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે રાજુભાઈ મૈયડ છે તે જોડાયા છે। રાજુભાઈ, શું કહેશો તમે અહીં ફોર્મ આજે કર્યું છે, શું કહેશો? એનું શું કહેશો તમે આજે જે ફોર્મ પરત ખેંચ્યા છે, ફોર્મ પરત ખેંચ્યું છે, લોકોનો પ્રશ્ન શું હતો, ભાજપ સારા સાથે તમારી વાત થઈ છે, શું કહેશો તેને? હા, મારે લોકલ ઉમેદવાર હતો અહીંનો અને રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ મારું નામ છે અને મારું નિશાન હતું ટ્રક ખટારો, પણ ભાજપમાં મનેથી બધા સંતોષકારક જવાબ મળી ગયો એટલે મેં મારું ફોર્મ પરત ખેંચેલ છે। ખાસ તો રાજુભાઈ લોકોને શું પ્રશ્ન હતા તમે, કારણ કે
તમે ઉમેદવાર તરીકે ચૂંટાયા રાખ્યા હતા, તમે રહ્યા હતા, લોકોના શું પ્રશ્નો હતા? અરે લોકોના ખાલી બમ પ્રશ્ન હોય કે પછી ગંદુ પાણી આવતું હોય, ઓડિટોરિયમ, માધ્યમિક સ્કૂલ છે કે કોઈ વેરાના આવા સામાન્ય પ્રશ્ન, બીજા કોઈ મોટા પ્રશ્ન નહોતા. ખાસ તો તમે ફોર્મ પાછું ખેંચી લીધું છે તો ભાજપને કેટલો ફાયદો થશે આના? ભાજપને સારામાં સારો ફાયદો થશે, કારણ કે અમારી નાતના મત પણ એટલા બધા છે અને હિતા 13 જ્ઞાતિના મતે બધા મેં કવર કરી લીધા, એટલે સારામાં સારો ફાયદો ભાજપને થશે. ખાસ તો બીજી વાત કરવામાં આવે તો અનેક જે અત્યારે રાજકીય માહોલ છે તે ગરમાયો છે. તમને ભાજપમાંથી કોનો ફોન આવ્યો હતો? મને ભાજપના મારા જે કાંઈ યુટ્યુબના નાના જે હતા એ ફોટા કે એના વિડીયો જોઈ અને એ લોકોને લાગ્યું કે આ મને લીધા જેવા ઉમેદવારને, એટલે મને બોગરા સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમે ખેંચી લ્યો પ્રેમથી, એટલે મેં ખેંચી લીધું. જી ધન્યવાદ. તો આ હતા રાજુભાઈ મયર કે જે કહી રહ્યા છે કે લોકોના જે પ્રશ્નો હતો તેમની વાચા આપશું. હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં છે તે રાજકીય માહોલ છે તે ગરમાયો છે. હું તમને પૂછવા માંગીશ કે રાજુ મૈયરે જે ફોર્મ ભર્યું હતું તો હવે તેમણે ફોર્મ પાછું કેમ ખેંચ્યું? ભાજપ સાથે જ્યારે વાત થઈ હતી ત્યારે ભાજપને લોકોએ ખાસ તો તેમની વાત કરી હતી કે રાજુભાઈ જ્યારે શું કામ ઉમેદવારો માટે ઉભા થયા હતા, કારણ કે એ લોકોને જે પ્રશ્નોને છે તે વાચા આપવાની હતી, જે લોકોને જે દુવિધાઓ હતી તેને લઈને છે તે ઉમેદવારીનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. પરંતુ આ જ્યારે ભાજપને ખબર પડી કે આ વોર્ડ નંબર 13માં છે તે અમને ક્રોસ વોટિંગ થઈ, તેમજ અમને અનેક જે ભાજપને છે તે બીક લાગી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક છે ભાજપે છેલ્લે અંતિમ સમયે છે તે રાજુભાઈ મયર સાથે છે વાત કરી અને સમગ્ર મામલો છે તે થારો મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં તે લોકો સક્સેસ ગયા છે. જી આહિર સમાજની રજૂઆતોનો ઉકેલ લાવવામાં આવશે ત્યારે સમાજની પ્રતિક્રિયા કેવી છે? હાલ અત્યારે સમગ્ર સમાજ છે તે ખુશ છે, કારણ ત્યારે વાત કરીએ તો તેમણે કહ્યું કે અમે પ્રશ્નોને આપી સમાજમાં છે સૌથી વધુ મત છે તે આ વિસ્તારમાં છે તે આ વિસ્તારથી છે તે ભાજપને છે તે ઘણો ફાયદો થશે અને ત્રિપાખીયો જંગ છે તે હવે જોવાનું તો રહેશે વોર્ડ નંબર 13માં છે તે કોણ જીતશે. જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજુ મૈયર આહિરનો ભાજપને ખુલ્લો ટેકો, મચ્છોયા આહિર સમાજની રજૂઆતોનો ઉકેલ લાવવામાં આવશે ત્યારે તે સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આગેવાનોની હાજરીમાં ખેસ સ્વાગત કરવામાં આવ્યું છે. જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભાજપે નારાજગી દૂર કરતા ટેકો મળ્યો છે અને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજુ મૈયર આહિરનો ભાજપને ખુલ્લો ટેકો છે, મચ્છોયા આહિર સમાજની રજૂઆતોનો ઉકેલ લાવવામાં આવશે ત્યારે આહિર સમાજમાં પણ ખુશીનો માહોલ છે. આગેવાનોની હાજરીમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વોર્ડ 13માં અપક્ષ ઉમેદવારોનો ભાજપને ખુલ્લો ટેકો, ભાજપે નારાજગી દૂર કરતા ટેકો મળ્યો છે ત્યારે રાજુ મૈયર આહિરનો ભાજપને ખુલ્લો ટેકો, ત્યારે તેમને ખેસ પહેરાવતા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મચ્છોયા આગેવાનોની હાજરીમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વોર્ડ 13માં અપક્ષ ઉમેદવારનો ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે રાજુ મૈયરને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે.